કાલે એક પેશન્ટનો મારી પર ફોન આવ્યો કે સર મારે પીસીઓડીની ટ્રીટમેન્ટ કરાવી છે. એટલે મેં પૂછ્યું, તમને પીસીઓડી ડાયગ્નોસ થઈ ગયું છે, નિદાન થઈ ગયું છે? તો કે ના, મારી સાયકલ ઇરેગ્યુલર છે એટલે મને પીસીઓડી છે. તો જાણીએ કે પીસીઓડી કેવી રીતે નિદાન થાય. જ્યારે અમારી પાસે દર્દી આવે ત્યારે અમે એની હિસ્ટ્રી લેતા હોય છે કે સિન્સ મેનાર્કી એટલે જ્યારથી છોકરી પીરિયડ્સમાં શરૂ થાય ટાઈમમાં થવાનું, ત્યારથી એની સાયકલ કેવી રીતે છે, એનું લાઈફસ્ટાઈલ કેવી છે, ફૂડ હેબિટ કેવી છે, એક્ઝામિન કરીને જોતા હોય છે એને ખીલ થાય છે, એબનોર્મલ હેર ગ્રોથ છે, એને અમુક જગ્યાએ સ્કિન પેચીસ કે અમુક ડાર્કનિંગ ઓફ સ્કિન થાય છે કે નહીં. પ્લસ સોનોગ્રાફી કરતા હોય છે જેમાં અમને ખ્યાલ આવે કે પીસીઓડી છે કે નહીં. અને એનેથી આગળ અમે કન્ફર્મ માટે અમુક બ્લડ રિપોર્ટ્સ કરાવતા હોય છે. તેના પરથી અમને ખ્યાલ આવે કે આમને પીસીઓડી દર્દીને છે કે નહીં, અને એના ઉપરથી અમે એની ટ્રીટમેન્ટ કરતા હોય છે. પીસીઓડીમાં સાયકલ રેગ્યુલેશન બી આવે, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન પણ આવે, ફૂડ હેબિટ પણ આવે, તેમજ પ્રેગ્નન્સી ના રહેતી હોય તો એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી શકાતી હોય છે. થેન્ક યુ.